હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો પૃષ્ઠફળ અને ઘનફળ પ્રકરણ 12 સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 9 એટલે કે દાખલા નંબર છેલ્લો દાખલો મિત્રો. સ્વાધ્યાય 12.1 ની અંદર દાખલા નંબર છેલ્લો, લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનું શો પીસ બનાવવામાં આવ્યું છે. નળાકારની ઊંચાઈ પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર હોય તો શો પીસ નું કુલ પૃષ્ઠફળ શોધો. તો આવું નળાકાર છે ને એમાંથી આવું અર્ધ નળાકારમાંથી બંને બાજુએ અર્ધગોલક કાઢી લેવામાં આવ્યું. આકૃતિ આપને આપેલી છે, પાઠ્યપુસ્તક ની અંદર આકૃતિ આપને આપેલી છે. આવું અર્ધ નળાકાર આવું એમાંથી કાઢી લેવામાં આવે. આવી કઈ આકૃતિ આપણે આપી છે. તો નળાકારની ઊંચાઈ આપણે આપી દીધી મિત્રો. નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર એટલે h બરાબર 10 સેમી અને નળાકારની ત્રિજ્યા એટલે કે અર્ધગોલકની ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા અર્ધગોલકની ત્રિજ્યા જે કયો એ પાયાની ત્રિજ્યા r બરાબર 3.5 સેન્ટીમીટર હોય તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવશું અને બે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 100 પીસ થઈ. તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર પેલા તો નળાકારની ઊંચાઈ h બરાબર 10 સેન્ટીમીટર, નળાકારની ત્રિજ્યા નળાકાર બરાબર અર્ધગોલકની ત્રિજ્યા એટલે કે આ બરાબર 3.5 સેન્ટીમીટર. આ બધું લખી નાખવાનું. પેલા 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 એટલા માટે કે બંને બાજુ છે એટલા માટે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr h 2πr h વત્તા 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr નો સ્ક્વેર અને આખું ગોલક હોય તો 4πr સ્ક્વેર. તો 2πr સ્ક્વેર. ચલો 2πr h 2 4πr સ્ક્વેર એટલે કે અર્ધગોલક આખું ગોલક 4πr સ્ક્વેર 4πr સ્ક્વેર. ચલો હવે કોમન તો કે 2πr તો અહીંયા વધશે h અને અહીંયા વધશે 2r. બે લેવાઈ ગયા એટલે 2 2 4 r 1 2 r છે તો 1 r લેવાઈ ગયા. ચલો પાઈ ની જગ્યાએ 22/7 r ત્રિજ્યા 35 તો 35/10 h 10 અને ગુણ્યા 2 ગુણ્યા 3.5 7 5 35 5 2 10 2 2 કાટ વૈધા 22 અને અહીંયા 10 અને 35 દો 70 એટલે કે 60. તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર 100 પીસનું કુલ પૃષ્ઠફળ ક્ષેત્રફળ બરાબર 22 ગુણ્યા 10 વત્તા 7 એટલે 17. 10 વત્તા 7 એટલે 17. 22 ગુણ્યા 17 17 દુ 34 ના 4 વધી પડી 3 અને 17 દુ 34 અને 34 ને 3
37 34 ને 3 37 તો 100 પીસ નું કુલ પૃષ્ઠફળ બરાબર 374 સેન્ટીમીટર સ્ક્વેર થશે